કૃષ્ણયાન, એ આંસુ જેને જીવનભર પીધા હતા એને, એ આંસુ જે યજ્ઞવેદીમાંથી સાથે લઈને જન્મી હતી એ આંસુ જે સ્વયંવરના મંડપમાં, રાજ્યસભામાં અને કુરુક્ષેત્રના યુદ્ધમાં અને એ પછી પણ રોજે રોજ એનું ગળું ભીંજવતા રહ્યા પણ આંખ સુધી ક્યારેય ન આવ્યા. એ આંસુ આજે આંખોની બહાર ધસી આવતા મથામણ કરતા હતા પણ એને રોકવી અવિરત વહેતા હતા શબ્દો. ગોવિંદ, તમારું આપેલું બધું જ તમને સમર્પિત કરું છું અને છતાંય હું સમર્પિત થવાનો અર્થ આજે પણ નથી જાણતી. તમારી સાથેના આ વર્ષો દરમિયાન સતત મને પ્રશ્ન થતો રહ્યો કે સુખ અને દુઃખ બંને તમારે ચરણે ધરી દઉં તો મારું શું? મને લાગતું હતું કે સુખ મારે સ્વકલ્યાણ અર્થે મેળવવું રહ્યું અને દુઃખ સ્વકલ્યાણ અર્થે ત્યજવું રહ્યું. પરંતુ ત્યજવાથી કશુંય આપનાથી દૂર નથી જતું. દરેક મનુષ્યનું અને પરિસ્થિતિનું સ્થાન આપણા જીવનમાં નિશ્ચિત હોય છે અને એટલે જ આપના ત્યજવાથી કે અસ્વીકાર કરવાથી નિયતિમાં કોઈ ફેર નથી પડતો. દ્વારકાથી સુવર્ણ રથમાં સવાર થઈને આનંદિત યાદવો જ્યારે નીકળ્યા ત્યારે આમાંના એકેય પાછા નથી આવવાના એની એમનામાંથી કોઈને ક્યાં કલ્પના હતી? દ્વારકાના સમુદ્ર તટ સુધી સુવર્ણ રથમાં પહોંચી યાદવો નૌકાઓમાં સવાર થયા. સોમનાથના સમુદ્ર તટ પર એ નૌકાઓ લાગરી ત્યારે સુવર્ણનગરી દ્વારકાના વૈભવ સમા આ ચહેરાઓ હવે થોડાક જ પ્રહારોમાં નાશશેષ થઈ જવાના છે એવી કલ્પનાથી અજાણ યાદવોએ સમુદ્રમાં સ્નાન કર્યું પછી સોમનાથની પૂજા કરી. 12 જ્યોતિર્લિંગમાંના એક એવા સોમનાથનું નામ જ્યોતિર્લિંગમાં પણ સર્વપ્રથમ લેવાતું હતું. સ્વયં ચંદ્રએ દક્ષ પ્રજાપતિના શાપથી મુક્ત થવા અહીં તપ કર્યું હતું અને સ્વયં ભગવાન શિવે એને શાપનું નિવારણ આપ્યું હતું. અહીં પૂજા કરીને અંતિમ પ્રયાણ કરનારા યાદવો જન્માંતરોમાં ફેરામાંથી મુક્ત થાય અને સ્વર્ગરોહણ કરે એ જ કૃષ્ણનો યત્ન હતો.